ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? અ. તાપી, બી. નર્મદા, સી. સાબરમતી, ડી. મહી. જવાબ બી. નર્મદા. 2. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? અ. અમરકંટક, બી. ત્ર્યંબક, સી. મહાબળેશ્વર, ડી. વિંધ્યાચલ. જવાબ અ. અમરકંટક. 3. તાપી નદી કયા સમુદ્રમાં મળે છે? અ. અરબી સમુદ્ર, બી. બંગાળની ખાડી, સી. હિંદ મહાસાગર, ડી. અરલ સમુદ્ર. જવાબ અ. અરબી સમુદ્ર. 4. સાબરમતી નદી કયા શહેરમાંથી પસાર થાય છે? અ. વડોદરા, બી. અમદાવાદ, સી. રાજકોટ, ડી. ભાવનગર. જવાબ બી. અમદાવાદ. 5. મહી નદીનું ઉદ્ગમ કયા રાજ્યમાં છે? અ. ગુજરાત, બી. રાજસ્થાન, સી. મધ્ય પ્રદેશ, ડી. મહારાષ્ટ્ર. જવાબ સી. મધ્ય પ્રદેશ. 6. સરદાર સરોવર ડેમ કઈ નદી પર આવેલો છે? અ. મહી, બી. નર્મદા, સી. તાપી, ડી. બનાસ. જવાબ બી. નર્મદા. 7. કઈ નદી ગુજરાતની જીવનરેખા કહેવાય છે? અ. તાપી, બી. નર્મદા, સી. મહી, ડી. સાબરમતી. જવાબ બી. નર્મદા. 8. કઈ નદી અમદાવાદ નજીક વહે છે? અ. ભાદર, બી. સાબરમતી, સી. પૌઝત, ડી. શેત્રુંજી. જવાબ બી. સાબરમતી. 9. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? અ. અમરકંટક, બી. મુલતાઈ, સી. નાસિક, ડી. માઉન્ટ આબુ. જવાબ બી. મુલતાઈ. 10. ગુજરાતમાં કઈ નદી પર ઉકાઈ ડેમ આવેલો છે? અ. નર્મદા, બી. તાપી, સી. મહી, ડી. સાબરમતી. જવાબ બી. તાપી. 11. મહી નદી કયા અખાતમાં મળે છે? અ. કચ્છનો અખાત, બી. ખંભાતનો અખાત, સી. મન્નારનો અખાત, ડી. કાંઠાનો અખાત. જવાબ બી. ખંભાતનો અખાત. 12. સાબરમતી નદીનું ઉદ્ગમ કયા રાજ્યમાં છે? અ. ગુજરાત, બી. રાજસ્થાન, સી. મહારાષ્ટ્ર, ડી. મધ્ય પ્રદેશ. જવાબ બી. રાજસ્થાન. 13. ભાદર નદી કયા પ્રદેશમાં વહે છે? અ. કચ્છ, બી. ઉત્તર ગુજરાત, સી. સૌરાષ્ટ્ર, ડી. દક્ષિણ ગુજરાત. જવાબ સી. સૌરાષ્ટ્ર. 14. શેત્રુંજી નદી કયા જિલ્લામાંથી પસાર થાય છે? અ. કચ્છ, બી. ભાવનગર, સી. પાટણ, ડી. સુરત. જવાબ બી. ભાવનગર. 15. ગુજરાતની કઈ નદી પર કડાણા ડેમ આવેલો છે? અ. મહી, બી. નર્મદા, સી. તાપી, ડી. સાબરમતી. જવાબ અ. મહી. 16. કઈ નદી ખંભાતના અખાતમાં મળે છે? અ. નર્મદા, બી. મહી, સી. સાબરમતી, ડી. ઉપરોક્ત તમામ. જવાબ ડી. ઉપરોક્ત તમામ. 17. સરસ્વતી નદી ગુજરાતના કયા ભાગમાં વહે છે? અ. દક્ષિણ ગુજરાત, બી. સૌરાષ્ટ્ર, સી. ઉત્તર ગુજરાત, ડી. કચ્છ. જવાબ સી. ઉત્તર ગુજરાત. 18. ઔઝત નદી કયા વિસ્તારમાં આવેલી છે? અ. સૌરાષ્ટ્ર, બી. કચ્છ,
સી ઉત્તર ગુજરાત. ડી મધ્ય ગુજરાત. જવાબ અ સૌરાષ્ટ્ર. 19 ગુજરાતની પશ્ચિમ તરફ વહેતી મુખ્ય નદી કઈ છે? અ ગંગા. બી બ્રહ્મપુત્ર. સી નર્મદા. ડી ગોદાવરી. જવાબ સી નર્મદા. 20 દમણગંગા નદી કયા વિસ્તારમાં વહે છે? અ ઉત્તર ગુજરાત. બી દક્ષિણ ગુજરાત. સી સૌરાષ્ટ્ર. ડી કચ્છ. જવાબ બી દક્ષિણ ગુજરાત. 21 કઈ નદી અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે? અ સાબરમતી. બી તાપી. સી નર્મદા. ડી મહી. જવાબ અ સાબરમતી. 22 ગુજરાતમાં સૌથી વધુ ડેમ કઈ નદી પર આવેલા છે? અ નર્મદા. બી મહી. સી સાબરમતી. ડી તાપી. જવાબ સી સાબરમતી. 23 કઈ નદી સુરત શહેર નજીક વહે છે? અ તાપી. બી મહી. સી નર્મદા. ડી ભાદર. જવાબ અ તાપી. 24 હાથમતી નદી કઈ નદીની ઉપનદી છે? અ નર્મદા. બી સાબરમતી. સી મહી. ડી તાપી. જવાબ બી સાબરમતી. 25 બનાસ નદી કયા વિસ્તારમાં વહે છે? અ ઉત્તર ગુજરાત. બી સૌરાષ્ટ્ર. સી કચ્છ. ડી દક્ષિણ ગુજરાત. જવાબ અ ઉત્તર ગુજરાત. 26 કઈ નદી પર ધરોઈ ડેમ આવેલો છે? અ મહી. બી તાપી. સી સાબરમતી. ડી નર્મદા. જવાબ સી સાબરમતી. 27 ગુજરાતની કઈ નદી રેવા તરીકે પણ ઓળખાય છે? અ મહી. બી નર્મદા. સી તાપી. ડી સરસ્વતી. જવાબ બી નર્મદા. 28 કઈ નદી કચ્છ વિસ્તારમાં વહે છે? અ લુણી. બી તાપી. સી ભાદર. ડી શેત્રુંજી. જવાબ અ લુણી. 29 નર્મદા નદી કયા પર્વતમાળામાંથી નીકળે છે? અ સતપુડા. બી અરવલ્લી. સી વિંધ્ય. ડી પશ્ચિમ ઘાટ. જવાબ અ સતપુડા. 30 કઈ નદી પર સુખી ડેમ આવેલો છે? અ મહી. બી નર્મદા. સી સુખી નદી. ડી તાપી. જવાબ સી સુખી નદી. 31 ગુજરાતની સૌથી મોટી પશ્ચિમ વહેતી નદી કઈ છે? અ મહી. બી નર્મદા. સી તાપી. ડી સાબરમતી. જવાબ બી નર્મદા. 32 કઈ નદી રાજસ્થાન અને ગુજરાત બંનેમાં વહે છે? અ સાબરમતી. બી તાપી. સી ભાદર. ડી શેત્રુંજી. જવાબ અ સાબરમતી. 33 ભોગાવો નદી કયા જિલ્લામાં વહે છે? અ સુરેન્દ્રનગર. બી નવસારી. સી પાટણ. ડી ભરૂચ. જવાબ અ સુરેન્દ્રનગર. 34 કઈ નદી પર વણાકબોરી ડેમ આવેલો છે? અ મહી. બી તાપી. સી નર્મદા. ડી સાબરમતી. જવાબ અ મહી. 35 કઈ નદીનું મુખ ખંભાતના અખાતમાં છે? અ નર્મદા. બી મહી. સી સાબરમતી. ડી ઉપરોક્ત તમામ. જવાબ ડી ઉપરોક્ત તમામ.
36 મચ્છુ નદી કયા જિલ્લામાં આવેલી છે? અ. મોરબી, બી. સુરત, સી. વલસાડ, ડી. બનાસકાંઠા. જવાબ અ. મોરબી. 37 મચ્છુ ડેમ દુર્ઘટના કયા વર્ષે બની હતી? અ. 1979, બી. 1980, સી. 1982, ડી. 1975. જવાબ અ. 1979. 38 કઈ નદી જૂનાગઢ વિસ્તારમાં વહે છે? અ. તૌઝત, બી. મહી, સી. તાપી, ડી. બનાસ. જવાબ અ. તૌઝત. 39 ગુજરાતમાં નદી જોડાણ યોજના કઈ નદી સાથે વધુ સંબંધિત છે? અ. નર્મદા, બી. ગંગા, સી. બ્રહ્મપુત્ર, ડી. યમુના. જવાબ અ. નર્મદા. 40 કઈ નદીની લંબાઈ ગુજરાતમાં સૌથી વધુ છે? અ. નર્મદા, બી. તાપી, સી. મહી, ડી. સાબરમતી. જવાબ અ. નર્મદા. 41 કઈ નદી પર કાકરાપાર ડેમ આવેલો છે? અ. નર્મદા, બી. તાપી, સી. મહી, ડી. સાબરમતી. જવાબ બી. તાપી. 42 ગુજરાતની કઈ નદી ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે? અ. સરસ્વતી, બી. ગંગા, સી. બ્રહ્મપુત્ર, ડી. કૃષ્ણા. જવાબ અ. સરસ્વતી. 43 કઈ નદી કચ્છના રણ વિસ્તારમાં લુપ્ત થાય છે? અ. લુણી, બી. મહી, સી. નર્મદા, ડી. તાપી. જવાબ અ. લુણી. 44 કઈ નદી પર સરદાર પટેલની સૌથી મોટી યોજના આવેલી છે? અ. નર્મદા, બી. તાપી, સી. મહી, ડી. સાબરમતી. જવાબ અ. નર્મદા. 45 શેત્રુંજી નદી ક્યાં મળે છે? અ. અરબી સમુદ્ર, બી. ખંભાતનો અખાત, સી. કચ્છનો અખાત, ડી. બંગાળની ખાડી. જવાબ બી. ખંભાતનો અખાત. 46 ગુજરાતમાં કઈ નદી પર સૌથી પ્રસિદ્ધ રિવરફ્રન્ટ આવેલો છે? અ. નર્મદા, બી. સાબરમતી, સી. મહી, ડી. તાપી. જવાબ બી. સાબરમતી. 47 પૂર્ણા નદી કયા વિસ્તારમાં આવેલી છે? અ. દક્ષિણ ગુજરાત, બી. સૌરાષ્ટ્ર, સી. કચ્છ, ડી. ઉત્તર ગુજરાત. જવાબ અ. દક્ષિણ ગુજરાત. 48 કઈ નદી પર ગીરા ધોધ આવેલો છે? અ. તંબિકા, બી. નર્મદા, સી. મહી, ડી. તાપી. જવાબ અ. તંબિકા. 49 ગુજરાતની કઈ નદી પર સૌથી મોટો બંધ બનાવાયો છે? અ. મહી, બી. નર્મદા, સી. તાપી, ડી. સાબરમતી. જવાબ બી. નર્મદા. 50 નર્મદા નદી ગુજરાતના કયા જિલ્લામાંથી અરબી સમુદ્રમાં મળે છે? અ. સુરત, બી. ભરૂચ, સી. નવસારી, ડી. વલસાડ. જવાબ બી. ભરૂચ. વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને ગુજુ જ્ઞાન શોર્ટ્સને સબસ્ક્રાઇબ કરો.